જો તમે નાની અને મધ્યમ કંપનીઓ સાથે ટ્રાન્ઝેક્શન કરો છો તો 45 દિવસની અંદર પેમેન્ટ કરવું ફરજિયાત છે અને આ નવા નિયમને કારણે નાની કંપનીઓ ખરેખર મુશ્કેલીમાં છે કે નહીં અને જો એમ હોય તો આગામી બજેટમાં આ નિયમ અંગે નાણામંત્રી પાસે એમએસએમઈની શું માંગ છે? મારા સંવાદદાતા કેતન જોશી આ મુદ્દે જાણવાનો પ્રયાસ કર્યો. આવો જોઈએ આ રિપોર્ટ. આ છે મેહુલ શાહ. ફૂડ પ્રિઝર્વેટિવ કેમિકલ બિઝનેસમાં તેમની એક નાની કંપની છે. કંપની ઘરની સફાઈ ઉત્પાદનો અને તેનો કાચો માલ બનાવે છે. છેલ્લા કેટલાક મહિનામાં તેમની ઓર્ડર બુકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેઓ વર્ષોથી તેમની સાથે વેપાર કરી રહ્યા છે તેઓએ ઓર્ડર આપવાનું ઘટાડી દીધું છે. કારણ શું છે? સાંભળો મેહુલભાઈ પાસેથી જ. એટલી પણ મોટી કંપનીઓ છે એ લોકો હવે પોતાનું ફાઇનાન્સ ફંડ મેનેજમેન્ટ જોઈને ઓર્ડર આપે છે. પહેલાં દરેક કંપનીઓ આપણને એમને ત્યાં સ્ટોર રાખીને ઓર્ડર આપતી હતી, સ્ટોક રાખીને, કે જેથી કરીને એમને પ્રોડક્શનમાં ઇફેક્ટ ના થાય. હવે બધી કંપનીઓ એમની જરૂરિયાત મુજબનો માલ મંગાવે છે અને જરૂરિયાત મુજબનું કામ કરે છે. અને અમારે એના કારણે નાની કંપનીઓને સફર એ કરવાનું આવે છે કે અમે લોકો પણ સામે એટલો રો મટીરિયલ સ્ટોક કરી શકતા નથી કે અમારે પણ ફાઇનાન્સ લિમિટેડ હોય છે, અમારે પણ આગળ પેમેન્ટ કરવાના હોય છે. એટલે અમે પણ જ્યારે જરૂર હોય ત્યારે મટીરિયલ મંગાવીએ છીએ. એટલે એના કારણે બંને બાજુથી અમને પ્રેશર પડે છે, માર પડે છે ધંધાને. અને આ બધાના કારણે જોવા જઈએ 30-35% ટોટલ ઓવરઓલ ઇફેક્ટ આ ધંધામાં આવી રહેલી છે. સમગ્ર દેશમાં 1.48 કરોડ અને ગુજરાતમાં 12 લાખ નોંધાયેલા એમએસએમઈ છે. આ ક્ષેત્ર રોજગાર આપવામાં આગળ છે. સરકારે 45 દિવસમાં પેમેન્ટનો નિયમ લાગુ કરીને મોટું પગલું ભર્યું, પરંતુ દેશના નાના ઉદ્યોગકારોને અજાણતા જ નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જો મોટી કંપની 45 દિવસની અંદર નાની કંપનીને પેમેન્ટ કરવામાં અસમર્થ હોય તો તેમને દંડ થાય. આથી જ મોટી કંપનીઓએ એમએસએમઈ સાથે બિઝનેસમાં ઘટાડો કર્યો છે અને ખાસ કરીને તેની અસર કેમિકલ અને ટેક્સટાઇલ સેક્ટર પર પડી છે. એમએસએમઈ ઈચ્છે છે કે 45 દિવસમાં ચૂકવણીના નિયમનો વ્યાપ વધારવો જોઈએ. 45 દિવસનો નિયમ એમએસએમઈ સેક્ટર માટે ખૂબ ફાયદાકારક છે, પણ ક્યાંક થોડા નાના મોટા પ્રશ્નોની પણ રજૂઆત થયેલી છે. એ જોતાં એવું કહી શકાય કે 45 દિવસના બદલે ગવર્મેન્ટે 60 દિવસ અથવા તો અનુકૂળ થોડા એનાથી કરતાં વધારે દિવસની બહેતર આપવી જોઈએ, જેના કારણે જે પ્રેક્ટિકલ ઇસ્યુઝ ઊભા થયા છે એમએસએમઈ સેક્ટર માટે એ સુલઝાવી શકાય. અને બીજું કે જે ઇન્ડસ્ટ્રીઝનો આમાં સમાવેશ નથી કરવામાં આવ્યો તેવી લાર્જ કે મીડિયમ ઇન્ડસ્ટ્રીઝને પણ આ 45 ડેઝના અથવા તો જે દિવસો નક્કી થાય એમાં સમાવેશ કરવો જોઈએ, જેના કારણે બધા માટે એક સરખો નિયમ પાડી શકાય અને એનો ફાયદો બધા સેક્ટરને મળે. જો આ બજેટમાં ઉદ્યોગોના સૂચનને ધ્યાનમાં લેવામાં આવે તો એમએસએમઈને ઘણો ફાયદો થશે. 45 દિવસના નિયમમાં સંશોધન કરી તેને વધુ મજબૂત બનાવવાની આવશ્યકતા છે અને નાણામંત્રી પાસે આ બજેટમાં એમએસએમઈ સેક્ટરની આ જ સૌથી મોટી માંગણી હશે. કેતન જોશી, અમદાવાદ.